જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં કામ કરતા કર્મચારીઓ ગુજરાતભરમાં પડતર પ્રશ્નોને લઈને છેલ્લા 3 દિવસથી હડતાલ પર ઉતર્યા છે। તેઓની માંગ છે કે સરકાર અમને સમાન કામ અને સમાન વેતન આપે। એટલું જ નહીં, તેઓની માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનું કામ રોકી હડતાલ કરવાની ચીમકી પણ કર્મચારીઓએ ઉચ્ચારી હતી। જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ગુજરાતના દરેક જિલ્લામાં આવેલી છે અને આ એજન્સીમાં કોન્ટ્રાક્ટ આઉટ સોર્સિંગ અને રોજમદાર તરીકે કર્મચારીઓ કામ કરે છે। કર્મચારીઓ દ્વારા ગુજરાતભરમાં ધરણા પર બેઠા છે, જેમાં સુરતમાં 341 લોકો ધરણા પર બેઠા છે। આ કર્મચારીઓની માંગ છે કે સરકાર અમને સમાન કામ અને સમાન વેતન આપે તેમજ જોબ સિક્યુરિટીની માંગ પૂરી કરે અને જો તેઓની માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી ગુજરાતભરમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનું કામ રોકી હડતાલ કરવાની ચીમકી પર કર્મચારીઓએ ઉચ્ચારી હતી। આ હડતાલ છેલ્લા 3 દિવસથી ચાલી રહી છે અને હડતાલ અંગે કર્મચારીઓએ પોલીસ કમિશનર, મનપા કમિશનર તેમજ ગુજરાત સરકારને રજૂઆત પણ કરી છે। તેમ છતાં તેઓની સમસ્યાનો નિવેડો આવ્યો નથી। પ્રિયા મકવાણા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી। અમારું શોષણ થાય છે। 5000 પગારમાં કંઈ જ નથી મળતું ને બધા જ ડિગ્રીવાળા છે, બધાની પાસે ટેલેન્ટ છે। અમારું શોષણ કરી રહ્યા છે આ લોકો। જેવી રીતના રેગ્યુલર કર્મચારીઓને બધી જ સુવિધા મળે છે, કોઈ જ સુવિધા અમને આપવામાં આવતી નથી ને કામ પૂરેપૂરું લેવામાં આવે છે। અમે બધા જ ગુજરાતના તમામ ડિસ્ટ્રિક્ટ, બધા જ ડિસ્ટ્રિક્ટના ધરણા પર કરાર આધારિત રોજમદાર ને આઉટસોર્સિંગ। અમારી માંગ સમાન કામ ને સમાન વેતન। અમે જ્યાં સુધી અમારી માંગ નહીં સંતોષાય ત્યાં સુધી અમે લોકો ધરણા બંધ કરવાના નથી। કર્મચારીઓએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે એજન્સીમાં કામ કરતા દરેક કર્મચારીઓ ડિગ્રીવાળા છે અને તેમ છતાં તેઓને માત્ર 5000 જેટલું જ વેતન ચૂકવી સરકાર અમારું શોષણ કરી રહી છે અને જો ઉપલી અધિકારીઓને રજૂઆત કરવામાં આવે તો જોબ ગુમાવવાની પણ નોબત આવી શકે તેમ છે। વિપુલ અગ્રાવત, અમે ગુજરાતના તમામ 11 વર્ષના કરાર આધારિત કર્મચારીઓ, આઉટસોર્સના કર્મચારીઓ અને રોજમદાર જે કર્મચારીઓ છે એ કર્મચારીઓને સરકાર જે શોષણ કરી રહી છે, પગારની અંદર સમાન કામ સમાન વેતનની માગણી સાથે અને સમાન નોકરીની સુરક્ષા માટે આજે અમે ભેગા થયા છીએ। બધા ગુજરાતના તમામ જિલ્લા અને તમામ તાલુકા કક્ષાએ આજે આ ધરણાના કાર્યક્રમો છે અને જ્યાં સુધી અમારી માંગણી સંતોષાય નહીં ત્યાં સુધી અનિશ્ચિતકાળની મુદત ઉપર અમે હડતાલ ઉપર છીએ। ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે, તેમ છતાં કારીગરોને સમાન કામ અને સમાન વેતન મળતું નથી, ત્યારે સરકાર આ મામલે તાત્કાલિક નિવેડો લાવે તેવી કર્મચારીઓની માંગ છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે મયુર ઠક્કર, S24 ન્યૂઝ, સુરત।